ચંડોળા તળાવમાં ડિમોલેશન ચાલી રહ્યું છે ત્યારે જેસીબી સાહેબ આપણી સાથે છે। સાહેબ, કઈ રીતના અહીંયા ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કેટલો પોલીસનો કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણનો દૂર કરવાની કામગીરી ચાલુ છે। આ બધા આપ જોઈ શકો છો ચંડોલા તળાવ છે અને આ ચંડોલા તળાવ પર આ લોકો ગેરકાયદેસર મીટી મૂકીને ઝોપડા બનાવ્યા હતા। આ પહેલા પણ એના દબાણની કામગીરી દૂર કરવાની થઈ હતી। છેલ્લા 10 વર્ષમાં આ લોકોએ ફરીથી બહુ મોટી ગેરકાયદેસર કોલોની પ્રસ્થાપિત કરી છે અને કોર્પોરેશન દ્વારા એને ગેરકાયદેસર દબાણની હટાવવાની કામગીરી ચાલે છે અને કોઈ લો એન્ડ ઓર્ડર પરિસ્થિતિ ના થાય, કોઈ જાનહાનિનું નુકસાન ના થાય એના માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યા છે। 50 જેટલી ટીમો કાર્યરત છે અને આ તમામ ટીમની સાથે પોલીસ પણ પર્યાપ્ત સંખ્યામાં કાર્યરત છે। અહીંયા અનેકવાર એસઓજીએ બાંગ્લાદેશીઓને પકડ્યા છે, આગામી સમયમાં આ રીતે અહીંયા વસવાટ ના કરે એ માટે શું આયોજન? આ કોર્પોરેશન દ્વારા એનું આયોજન કરવામાં આવી રહ્યા છે। આ રીતે જેસીબી સર છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે ઘટના સ્થળે અને ડિમોલેશનની કામગીરી છે તેની નિરીક્ષણ છે તે કરી રહ્યા છે। તેમનું સ્પષ્ટ કહેવું છે કે કોર્પોરેશનની ટીમ સાથે અહીંયા તમામ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।